Hello everyone. Please like, share and subscribe this channel to get the next videos. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ એન્જિનિયરિંગ સોલ્યુશન. નેક્સ્ટ આપણે પાર્ટ નંબર 7.2 હવે આ લેક્ચરમાં જોશું. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે શું જોયું હતું એના વિશે પણ આપણે થોડું ડિસ્કશન કરી લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્રીવિયસ સેશનની અંદર આપણે નોન કોર્પોરેટ ફોર્મ્સ વિશે આપણે વાત કરી હતી કે જેની અંદર આવે છે સોલ પ્રોપ્રાઇટરશિપ અને પાર્ટનરશિપ ફોર્મ, અને આ સિવાય એન્ટરપ્રાઇઝ શું છે એના વિશે પણ આપણે થોડીક ડિસ્કશન કરેલી હતી. નેક્સ્ટ આપણે હવે કોર્પોરેટ ફોર્મ્સ એટલે કે જોઈન્ટ સ્ટોક કંપની અને કોઓપરેટિવ સોસાયટી તેના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે કે જે છે આપણને ખબર છે કે ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે બેઝડ ઓન ઓનરશિપ. તો હવે આની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આવે છે જોઈન્ટ સ્ટોક કંપની. તો જોઈન્ટ સ્ટોક કંપની જે છે જેની અંદર કોઈ પણ કંપની હોય તે કંપનીની સાથે કનેક્શનની અંદર આપણે કામ કરવાનું હોય છે. શું એની અંદર હોય છે જનરલી? તો કે એક પ્રકારનું સ્પેશિયલ ટાઈપ ઓફ કોર્પોરેટ બોડી કહી શકાય, તમે કહી શકો તેને. The company form of organization is a special type of corporate body established under the Companies Act 1956. 1956ના કંપનીના એક્ટ મુજબ એ બનાવવામાં આવેલી છે, અને તેની અંદર આ સિવાય ઘણી બધી વસ્તુઓ ઉમેરવામાં આવેલી છે. સંયુક્ત હિસ્સાવાળી કંપની એ કોર્પોરેટ સ્વરૂપનું પ્રચલિત ધંધાકીય સ્વરૂપ છે. કંપની સ્વરૂપની માલિકી કુલ ઇક્વિટી મૂડીના નાના વિભાજન દ્વારા પ્રસ્થાપિત થાય છે. તો કે આ જોઈન્ટ સ્ટોક કંપની અંદર શું થાય છે? તો કે જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર તેનું જે કંઈ પણ સ્વરૂપ જે છે તે શેરમાં વેચાઈ જાય છે. એમ જેને આપણે એમ કહી શકીએ ભાઈ પાર્ટ પાડવા, એમ કે ભાઈ કોઈ એક કંપની હોય તો એનો એક પાર્ટ હોય તો એ એટલા જે કંપની જે આખી 1 લાખ રૂપિયાની આખી કંપની હોય કે બનાવવામાં આપણે 1 લાખ રૂપિયા તેને એક્ઝામ્પલ લાગેલા છે, તો એ 10,000 ના એવા 10 પાર્ટ કરી નાખે, અને 10,000 ના 10 પાર્ટ જે છે એમાંથી 50,000 જે છે એ પોતાની પાસે રાખશે, અને 50,000 જે છે એ બજારમાંથી તે વેચવા માટે મોકલશે, મૂકશે એમ બજારમાં. તો કોઈ વ્યક્તિ જે છે ને એમ થાય કે નહીં, આ કંપની જે છે સારામાં સારી ગ્રોથ કરી રહી છે, તો ચાલો આમાંથી 10,000 રૂપિયાની એક પાર્ટનરશિપ મારી લઈ લો, તો એ 10,000 રૂપિયાના તેના શેર લઈ લેશે. અને જો કંપની પછી ઇન ફ્યુચરમાં ગ્રોથ કરશે, વધારે આગળ વધશે, તો કંપનીમાં જેટલો ગ્રોથ થશે એ પ્રમાણે એના 10% ભાગ જેટલો, એટલે કે એની જે 10,000 લીધા છે એની અંદર પણ ગ્રોથ આવશે, તો એ ગ્રોથ જે છે એ તેનો પ્રોફિટ ગણાય. તેવી રીતના એ કંપની જે છે તે પોતાના શેર બહાર પાડે છે, અને આવી રીતના આવા શેર હોલ્ડરો એ કંપનીના માલિક ગણી શકાય, પરંતુ તેઓની સંખ્યા બહુ જ હોય એમ. તેથી અને તેઓ વ્યાપક રીતે એટલે કે એકદમ વાઇડલી વેચાયેલા હોય છે, અને શેરોની સરળ શેરબદલીના કારણે તેમાં કન્ટિન્યુ એની અંદર ચેન્જીસ જે છે એ આવતા હોય છે. એટલે તેવા ઓનર જે છે એ ડિસાઇડેડ કહી શકાય નહીં એમ. ઇક્વિટી શેર હોલ્ડરો એવા માલિકોથી કંપનીને કાયદા દ્વારા અલગ વ્યક્તિત્વ બક્ષવામાં આવે છે, અને કંપનીનું સંચાલન સ્થાપક શેર હોલ્ડરો અને અન્ય શેર હોલ્ડરોના પ્રતિનિધિ એવા સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે. હવે તેની અંદર જોઈન્ટ સ્ટોક કંપનીની આપણે વ્યાખ્યા જોઈ લઈએ. તો જોઈન્ટ સ્ટોક કંપની, અ કંપની ઇઝ એન આર્ટિફિશિયલ પર્સન having an independent legal entity and a perpetual succession with a distinctive name and a common seal having a common capital divided into a shares of a fixed value which are transferable and carry limited liability. તો તેની અંદર a company is an artificial person છે. કંપની એક કાયદા દ્વારા નિર્મિત કાયમી વારસા હક અને કોમન સીલ ધરાવતી એક કૃત્રિમ વ્યક્તિ છે, જેની કુલ મૂડી સરળતાથી તબદીલ કરી શકાય તે પ્રકારના સરખી કિંમતના શેર સ્વરૂપમાં વિભાજિત થયેલી હોય છે, જેના સભાસદ માટે શેરની માલિકી એ પૂર્વ શરત ગણાય છે. આનું એઝ અ બુક ગુજરાતી છે.
કંપની એ, પાછું એક વખત હું રિપીટ કરી દઉં છું, કંપની એ કાયદા દ્વારા નિર્મિત કાયમી વારસા હક અને કોમન સીલ ધરાવતી એક કૃત્રિમ વ્યક્તિ છે, જેની કુલ મૂડી સરળતાથી તબદીલ કરી શકાય તે પ્રકારના સરખી કિંમતના શેર સ્વરૂપમાં વિભાજિત થયેલી હોય છે, જેના સભાસદ માટે શેરની માલિકી એ પૂર્વ શરત ગણાય છે. તો આ હતી ડેફિનેશન ઓફ જોઈન્ટ સ્ટોક કંપની. જોઈન્ટ સ્ટોક કંપની જે છે એની અંદર આપણે જેટલી પણ વાત કરી કે એ જે છે શેર હોલ્ડર એની અંદર એમાં કનેક્ટેડ હોય છે, પણ અને એ સિવાય આપણને ખબર છે તો એ એ જે છે એ સોલ પ્રોપ્રાઇટરશિપ અને પાર્ટનરશિપ ફોર્મ બંનેથી અલગ આવે છે, બરાબર. બંનેનું તમે કહી શકો બંનેથી આ એક અલગ નીવડે છે. અને huge capital of the company is divided into a small denominations of equal value which are known as equity shares. આપણે હમણાં જ વાત કરી. ઓકે, તો હવે આપણે એના કેરેક્ટરિસ્ટિક્સમાં જોઈએ તો જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે JSC, એના કેરેક્ટરિસ્ટિક્સ: legally incorporated body which comes into existence through sorry 1 minute legally incorporated body which comes into existence through incorporation, that is registration. કંપની એ કોર્પોરેટ સ્વરૂપ છે અને કંપની તેના સ્થાપના કરનાર સભ્યોથી એક અલગ ધારકીય દરજ્જો ધરાવે છે. લીગલ એક્ઝિસ્ટન્સ એઝ અ ડિસ્ટન્સ ફ્રોમ ઇટ્સ મેમ્બર વિચ ઇઝ કોલ્ડ શેર હોલ્ડર, બરાબર. અને નોંધણી દ્વારા જે છે એની એક ઇન્કોર્પોરેટ બોડી જે છે એ અસ્તિત્વમાં આવે છે. artificial personality enabling it to exercise certain legal powers. artificial personality જે છે એ તેની ઇનેબલ કરે છે કેને, તો કે તેની લીગલ પાવર જે છે એની એક્સરસાઇઝિસ ને લીગલ કરે છે આર્ટિફિશિયલ પર્સનાલિટી. ગુજરાતીની અંદર ખાસિયતો લાક્ષણિકતાઓ કેવી હોય તો હમણાં હું તમને ગુજરાતીમાં પણ બોલી જઈશ. પહેલા ઇંગ્લિશની અંદર આપણે અહીંયા આપણે કમ્પ્લીટ કરી દઈએ. પરપેચ્યુઅલ એક્ઝિસ્ટન્સ, નો ઇફેક્ટ ઓફ એજિંગ એન્ડ ડેથ લાઇક નેચરલ પર્સન. પરપેચ્યુઅલ એનું એક્ઝિસ્ટન્સ છે, નો ઇફેક્ટ ઓફ એજિંગ એન્ડ ડેથ લાઇક નેચરલ પર્સન. એનું જે છે ડાયરેક્ટલી એનું મૃત્યુ થાય નહીં નેચરલ પર્સનની જેમ. અને કોમન સીલ યુઝડ એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ સિગ્નેચર. કોમન સીલ એની અંદર એમાં ઉપયોગ કરવામાં આવે છે સિગ્નેચર તરીકે, ઇન્સ્ટ્રુમેન્ટલ. divorce between ownership and management. The owner, that is shareholder, are not management. બરાબર છે, એટલે કે એના જે માલિકો હોય છે અને તેનું સંચાલન હોય છે, બેયની વચ્ચે તમે અંતર હોય છે અને બંનેને તમે અલગ કરી શકો છો. કારણ કે એના જે માલિકો હોય છે એટલે કે શેર હોલ્ડર હોય છે તેઓ સંચાલન કરતા હોતા નથી. લિમિટેડ લાયબિલિટી અપ ટુ ફેસ વેલ્યુ ઓફ શેર્સ. એની જે શેરની જે કંઈ પણ વેલ્યુ હોય અને એની અંદર જે કંઈ પણ ઉતાર ચઢાવ આવશે તે પ્રમાણે તમારી જવાબદારી રહેશે. તમારે આખી કંપની સાથે કંઈ લેવા દેવા હોતા નથી. ઓકે, તો આ હતી વાત કેરેક્ટરિસ્ટિક્સ ઇન ઇંગ્લિશ. હવે ગુજરાતીની અંદર આપણે જોવું હોય તો કંપની એ કોર્પોરેટ સ્વરૂપ છે, એટલે કે કંપનીને તેના સ્થાપના કરનાર સભ્યોથી અલગ ધારાકીય દરજ્જો આપવામાં આવે છે. કંપનીની નોંધણી કરાવવી ફરજિયાત છે, રજિસ્ટ્રેશન. કંપનીને કાયદા દ્વારા કૃત્રિમ વ્યક્તિત્વ એટલે કે આર્ટિફિશિયલ પર્સનાલિટી, કૃત્રિમ વ્યક્તિત્વ બક્ષવામાં આવે છે કાયદા દ્વારા. જે દિવસે કંપનીની નોંધણી થાય તે દિવસથી જ કંપની તેના સભ્યોથી અલગ એવો દરજ્જો ધારણ કરે છે. પછી પરપેચ્યુઅલ સક્સેશન, પરપેચ્યુઅલ એક્ઝિસ્ટન્સ. કંપનીને કાયમી વારસા હક પ્રાપ્ત થાય છે. કંપની એ કૃત્રિમ વ્યક્તિ હોવાથી જીવંત વ્યક્તિની જેમ તેનું ક્યારેય આયુષ્ય ભોગવી શકતી કૃત્રિમ જીવંત વ્યક્તિની જેમ તેનું આયુષ્ય ભોગવી શકે છે. વળી અન્ય બિન કોર્પોરેટ સ્વરૂપોની જેમ તે સીધું ટૂંકમાં મૃત્યુ થઈ જવું અથવા તો પાગલપન કે નાદારી એવું કંઈ એમાં થાય નહીં. કંપનીનું એક સર્વસામાન્ય સીલ હોય છે, કોમન સીલ હોય છે. કંપની એક અમૂર્ત વ્યક્તિ હોય, બરાબર, દસ્તાવેજો પર સહી કરી શકતી નથી, આથી તેના દસ્તાવેજ પર એનું સીલ હોય છે, એટલે કે આપણે ઓલું સીલ હોય ને એ.
પછી આપણે માર્કો અને એવી રીતના હોય ને, એવી રીતના એમ જેમ આપણે સુભાષનો એ લોગો છે એ જ રીતના. બિન કોર્પોરેટ સ્વરૂપના માલિકો અને સંચાલકોમાં તફાવત પડતો નથી. પછી પરંતુ કંપનીના સ્વરૂપમાં માલિક અને સંચાલનમાં તફાવત પડે છે. બિન કોર્પોરેટમાં માલિક અને સંચાલનમાં તફાવત ના પડે. બિન કોર્પોરેટમાં એટલે કે આપણે ઓલો સોલ પ્રોપ્રાઇટરશિપમાં એમાં જોયું હતું ને તેમાં, પણ આમાં પડશે. પછી આવશે નેક્સ્ટ, કંપનીમાં સભાસદોની જવાબદારી મર્યાદિત હોય છે, લિમિટેડ લાયબિલિટી. ઓકે. પછી આવે છે કંપનીની કુલ શેર મૂડી એ નાના સરખા હિસ્સામાં વિભાજિત થાય છે, ડિનોમિનેશન. કંપનીના શેરોની સરળતાથી ફેરબદલી થઈ શકે છે. કંપનીના શેર પર એક સરખા પ્રમાણનો મતાધિકાર પૂરો પાડવામાં આવે છે. આ બધા જ અલગ અલગ લાક્ષણિકતાઓ બોલેલું હમણાં છું, તમને મેં હમણાં લાક્ષણિકતાઓ કહેલી છે અલગ અલગ, અંદાજિત 10-11 જેવી છે. તો આ બધી લાક્ષણિકતાઓ એવું હોય તો એક વખત તમે આમાંથી વિડીયોમાંથી લખી લેજો અને પછી બાકી કરજો. નેક્સ્ટ આવે છે એડવાન્ટેજીસ ઓફ JSC, એડવાન્ટેજીસ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની. તો huge capital due to its subdivision into a small denomination which is issued to the public, limited liability to the extent of the face value of the share. અહીંયા આપણને ઇંગ્લિશમાં બધી જ વસ્તુ આપેલી છે. હવે એનું ગુજરાતી જોઈએ તો કંપની સ્વરૂપમાં ખૂબ જ મોટા પાયા પર મૂડી એકઠી કરી શકાય છે શેરના સ્વરૂપમાં, એમ પબ્લિક પાસે. બીજી વાત કરીએ તો કંપની સ્વરૂપમાં ખૂબ જ મોટા પાયા પર ધંધાકીય પ્રવૃત્તિ હાથ ધરાય છે. આથી મોટા કદના લાભો પણ મળે છે. એટલે કે એનું જે વર્કિંગ એરિયા હોય તે પ્રાદેશિક પણ હોઈ શકે, રાષ્ટ્રીય પણ હોઈ શકે અને ઇન્ટરનેશનલ પણ હોઈ શકે. નેક્સ્ટ આવે છે કંપનીનું સંચાલન તેના માલિકોથી અલગ રીતે કરવામાં આવે છે. આથી ખૂબ જ ઉત્કૃષ્ટ કક્ષાનું વ્યવસાયિક અને વ્યૂહાત્મક સંચાલન શક્ય બને છે. એના પછી જોઈએ તો કંપનીમાં અસંખ્ય શેર હોલ્ડરો હોવાથી ધંધાનું જોખમ અને નુકસાન અસંખ્ય સભ્યો વચ્ચે વહેંચાતા અન્ય બિન કોર્પોરેટ સ્વરૂપોની જેમ વ્યક્તિગત કોઈ પણ પ્રકારની જવાબદારી રહેતી હોતી નથી. સોલ પ્રોપ્રાઇટરશિપમાં બિન કોર્પોરેટમાં શું થાય, એક જ વ્યક્તિ હોય એટલે જે કાંઈ પણ નુકસાન થશે ને એક જ વ્યક્તિને ભોગવવું પડે. એટલે બહુ મોટું નુકસાન હોય તો એ વ્યક્તિને પોતાનો આખો બિઝનેસ જે છે એ બંધ કરવો પડે. ત્યારે અહીંયા શું થાય છે, શેરની અંદર ડિવાઇડેડ હોય એટલે બધાને જે લોસ થશે થોડો થોડો થશે, એટલે આખી કંપની બંધ થઈ જશે, બંધ થાય નહીં. પછી કંપનીના કાયદા દ્વારા અલગ એવું અમૂર્ત વ્યક્તિત્વ પણ પાછું મળેલું છે, જેનો ભૌતિક વ્યક્તિની જેમ કદી નાશ થતો નથી. આ બધી વસ્તુઓ જે છે એના એડવાન્ટેજીસ છે. નેક્સ્ટ આપણે વાત કરીએ ડિસએડવાન્ટેજીસ. કોમ્પ્લેક્સ લીગલ ફોર્માલિટીઝ ફોર ઇટ્સ ઇન્કોર્પોરેશન, કોમેન્સમેન્ટ એન્ડ કન્ડક્ટ ઓફ બિઝનેસ. એની અંદર જટિલ પ્રકારની થોડીક સ્થાપન વિધિ હોય છે. કંપનીની નોંધણીની, કંપની રજિસ્ટ્રાર કરવા માટે ઘણા અને બહુ જ ડિટેલમાં બધા જ ડોક્યુમેન્ટ્સ જે છે એ આપણે રેડી રાખવા પડે છે અને કાયદેસર પાછું એનું પાલન કરવું પડે છે. પછી નેક્સ્ટ આવે કંપનીને માલિકોથી અલગ સંચાલન સત્તા મળેલી છે, બરાબર. ઓલિગાર્ચિક મેનેજમેન્ટ where in the well-knit small group controls the affairs of the management, sometimes against the interest of widely scattered careless shareholders. પરંતુ ટૂંકમાં કંપનીને માલિકોથી એક અલગ જ સંચાલન સત્તા મળેલી હોય છે પાછી એમ. અને સામાન્ય રીતે અમુક મર્યાદિત સંચાલકો કંપની પર પોતાનું કાયમી વર્ચસ્વ ધરાવતા હોય છે. બાકીના જે છે એ શેર હોલ્ડર છે. કંપનીનો વહીવટ વાસ્તવમાં લોકશાહી રીતે થતો નથી. કંપનીમાં મતાધિકાર વ્યક્તિ દીઠ નહીં પરંતુ શેર દીઠ થતો હોય છે. ખાનગી કંપની બિન પ્રમાણસર મતાધિકાર વાળા પણ શેરો બજાર બહાર પાડી શકે છે. આવી રીતની પણ પ્રક્રિયામાં થઈ શકે છે. અને બસ આપણે એટલા રાખીએ છીએ અહીંયા તો. misuse of internal information by the managing group in bringing wide fluctuation in the market price of the equity shares for speculative purposes. મિસયુઝ પણ કરવામાં આવે ઇન્ટરનલ ઇન્ફોર્મેશનની, જેના હિસાબે જે છે આખું માર્કેટ પણ ઠપ થઈ શકે. આ બધી વસ્તુ આમાં થઈ શકે છે. આ બધી વસ્તુ ડિસએડવાન્ટેજીસ છે જોઈન્ટ સ્ટોક કંપનીની. હવે આવે છે વાત કોઓપરેટિવ સોસાયટી, નવું જ ફોર્મેટ.
હવે તેની અંદર શું આવશે તો કે સહકારી મંડળી. અત્યારે આપણે એમ જોયું કે કંપની જે છે આખી કે જેની અંદર વધારે પડતા બધા લોકો જે છે એમાં કનેક્ટેડ હોય અને તેવી રીતના ચાલતું હોય એમ શેર હોલ્ડર્સના આ બધી વસ્તુ. હવે આપણે વાત કરીએ છીએ કોઓપરેટિવ સોસાયટી એટલે કે સહકારી મંડળી. આર્થિક પ્રક્રિયા કરતા આ એક સામાજિક પ્રક્રિયા છે સહકાર. આર્થિક રીતે નબળા વર્ગના જે કાંઈ પણ લોકો હોય તે વ્યક્તિગત રીતે પોતાના આર્થિક હિતોની જાળવણી કરવા શક્તિમાન ના હોય, એટલે કે ટૂંકમાં એટલા બધા કેપેબલ ન હોય એમ, તો તેને સંગઠિત સ્વરૂપે અલગ અલગ ટ્રાયસ દ્વારા એને ઇમ્પ્રૂવ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. હવે સંગઠિત સ્વરૂપે એટલે કે કોઓપરેટિવ સોસાયટી દ્વારા સહકારી ખ્યાલનો વિકાસ આવી પ્રક્રિયામાંથી થયેલો છે. કોઈ મૂડીવાદી કંપનીઓ દ્વારા જ્યારે રોકાણકારોનું શોષણ થવા માંડે, એટલે કે શોષણ થાય ને, ત્યારે આવા શોષિત વર્ગના સામૂહિક પ્રયત્નોથી આવી રીતની સહકારી મંડળી જે છે એ જનરેટ થાય છે. તો આને કોઓપરેટિવ સોસાયટી કહેવામાં આવે છે. Cooperation as a social process is an old as human civilization, but cooperation for the attainment of economic objectives is a recent phenomenon. Industrial revolution proved to be a mixed blessing in human civilization. The predominant evil effect of the industrial revolution was that it divided the society into two classes, the capitalist and the poor. એટલે કે જે બિઝનેસ જે છે સહકારી મંડળી જે છે ને એ હ્યુમન સિવિલાઇઝેશનની જેમ ખૂબ જ જૂની પ્રથા છે પાછી એમ. અને સહકાર જે છે ને એનાથી શું થાય છે તો કે સામાજિક આખું એક વિષય જનરેટ થાય છે અને તેના દ્વારા ઔદ્યોગિક ક્રાંતિ જે છે ને એ સાબિત થઈ શકી છે. કારણ કે એમાં શું થાય, જેટલા પણ સેક્ટર્સ જે છે ને અને જેટલા પણ મજૂરોને જે ઉપયોગ કરી લેવા અને વ્યવસ્થિત પ્રોફિટ ન આપવા વાળા એવા જે કંપની વાળા જે હોય ને એનાથી આ એક અલગ પ્રકારની વસ્તુઓ છે. એવા જે શોષિત થઈ ગયેલા હોય ને એવા લોકો ભેગા મળી અને આવી રીતની આખી કોઓપરેટિવ સોસાયટી બનાવે. કારણ કે એની અંદર બે ક્લાસ થઈ ગયા હોય, એક કેપિટાલિસ્ટ હોય એટલે કે મૂડીવાદી હોય અને બીજા હોય એ પુઅર હોય એટલે કે ગરીબ લોકો એમ, નબળા લોકો. તો આવી રીતના બે થઈ શકે એમ. તો હવે આ જે કોઓપરેટિવ સોસાયટી જે છે એની વ્યાખ્યા જોઈએ તો સહકારી મંડળી એ તેના સભ્યોના અર્ધ સામાન્ય આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રચાતું મરજિયાત મંડળ છે. મરજિયાત છે એમ. તે સહકારી મંડળીના ધારા હેઠળ નોંધાયેલ એક કોર્પોરેટ સંસ્થા છે અને જે તેના સભ્યોથી અલગ એવું સ્વતંત્ર ધારાકીય વ્યક્તિત્વ ધરાવે છે. A cooperative society is a voluntary association of persons formed for the furtherance of their common economic interest. It is a corporate body registered under the Cooperative Societies Act and enjoys a separate legal entity as distinct from its numbers. અર્ધ સામાન્ય આર્થિક હિતોના ઉત્કર્ષ માટે એમ એક મરજિયાત મંડળ બને અને સહકારી મંડળીના જે કાંઈ પણ એક્ટ હોય તો એના હેઠળ તે રજીસ્ટર થયેલું હોય એ કોર્પોરેટ ઓર્ગેનાઇઝેશનથી અને તેના સભ્યોથી અલગ એવું એક સ્વતંત્ર એટલે કે સેપરેટ ધારાકીય વ્યક્તિત્વ ધરાવે છે. તો ધીસ ઇઝ ધ ડિફિનેશન ઓફ કોઓપરેટિવ સોસાયટી. અને આપણે હમણાં જે વાત કરી હતી તે જ વસ્તુ અહીંયા આપેલી છે. હાર્ડશિપ સફર્ડ બાય ધ એક્સપ્લોઇટેડ class compelled into unit for their economic upliftment to mutual help. એટલે કે આની અંદર શું થાય છે કે ભાઈ જે ગરીબ લોકો જે છે તે શું થશે, એકબીજા સાથે ભેગા થશે અને એકબીજાની મદદ કરી અને મહેનત કરી અને આવી રીતના સહકારથી તે પોતાનું જે આર્થિક જે છે એ ઉપાર્જન કરશે, એટલે કે ટૂંકમાં પ્રોફિટ જે છે એ કમાશે. તો આ બધી વસ્તુઓ જે છે એમાં આવે. ધ ફોર્મર ઘણી વખત જે છે આવી રીતના ફોર્મર ટ્રાય ટુ એક્સપ્લોઇટ ધ લેટર થ્રુ અ લોંગ વર્કિંગ hours, poor wages, bad working condition, inferior quality of goods, higher prices etc. બરાબર ને? એમ કે જે કાંઈ પણ માલિક હોય તે ઘણી બધી વખત શું કરે તો કે ભાઈ વધારે કલાકો રાખે કામના
પછી ઓછું પગાર ધોરણ રાખે, જે કંઈ પણ કામ કરવાની જગ્યા હોય તે ખરાબ હોઈ શકે, વધારે નોઇઝી હોઈ શકે, બરાબર. પછી જે કંઈ પણ સામાન હોય એ ઘણી વખત ક્વોલિટી એની બરાબર ન હોય, પછી રેટ એના હાયર હોય, વસ્તુઓના રેટ હાયર હોય. તો આ બધી વસ્તુઓ દ્વારા જે છે એ જે કંઈ પણ જે લોકો ત્રસ્ત થઈ ગયા હોય એ લોકો જનરલી ભેગા મળી અને આવી રીતની સોસાયટી જે છે એ બનાવે છે. નેક્સ્ટ ઇઝ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કોઓપરેટિવ સોસાયટી. તો કેરેક્ટરિસ્ટિક્સ ની અંદર આવશે ઇટ ઇઝ અ વોલ્યુન્ટરી એસોસિએશન ઓફ પર્સન્સ. સભાસદોનું એક મરજિયાત મંડળ છે. ઓકે. પછી નેક્સ્ટ આવે છે ધ મેમ્બરશિપ ઇઝ ઓપન ટુ ઓલ ઇરરેસ્પેક્ટિવ ઓફ એની કાસ્ટ, ક્રીડ, રિલિજિયન, સેક્સ, સ્ટેટસ, પોલિટિકલ અફિલિએશન્સ ઇટીસી. મેમ્બરશિપ જે છે ને આની એ એક પૂરેપૂરી રીતે ટૂંકમાં આમ ઓપન જ હોય છે, એમ કે જેની અંદર કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાની રીતે એમાં એકત્રિત એટલે ટૂંકમાં એમાં ભેગા જે છે એ થઈ શકે એમ. અને ઇરરિસ્પેક્ટિવ હોય એમ, ઇરરિસ્પેક્ટિવ કોઈની સાથે એમાં ભેદભાવ હોતો નથી, એમ કે કાસ્ટ, ક્રીડ, રિલિજિયન, સેક્સ, સ્ટેટસ, બરાબર, એ બધી વસ્તુઓમાં એની એને કાંઈ ઇરરિસ્પેક્ટિવ હોય છે એમ. અને સેપરેટ લીગલ એન્ટિટી એઝ ડિસ્ટિંક્ટ ફ્રોમ ઇટ્સ મેમ્બર એમ. એની સાથે એમાં જે છે એની એન્ટિટી હોય છે એકદમ લીગલ લેવલની હોય છે. હવે આપણે ગુજરાતીમાં જોઈએ તો ગુજરાતીની અંદર એવું કહેવામાં આવે કે સહકારી મંડળી એક જ કુટુંબની ન હોય તેવી ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ એકત્રિત થઈને સ્થાપી શકે છે. વધુમાં વધુ સભ્યોની સંખ્યા અમર્યાદિત પણ હોઈ શકે છે. સહકારી મંડળી એક કોર્પોરેટ સંસ્થા છે એમ, કે જેની નોંધણી થતા સભ્યોથી અલગ એવું કૃત્રિમ વ્યક્તિત્વ એ પોતે સહકારી મંડળી પ્રાપ્ત કરે છે. સહકારી મંડળીનો વહીવટ જે છે ને લોકશાહી ઢબે ચાલે છે. એટલે સહકારી મંડળીનું સંચાલન કરતી સંચાલન સમિતિના સભ્યોની પસંદગી સભાસદોના મતદાન દ્વારા જ થાય છે. નેક્સ્ટ આવે છે સહકારી મંડળીનો ઉદ્દેશ્ય મહત્તમ નફાનો નહીં પરંતુ સભાસદોને ઉત્કૃષ્ટ, સસ્તી અને વાજબી સેવા પૂરી પાડવાનો હોય છે. પ્રોફિટ કમાવાનો નથી હોતો એમ. સહકારી મંડળીના શેરની તબદીલી એટલે કે ટ્રાન્સફર જે છે ને એ પણ નિયંત્રણમાં જ મૂકવામાં આવે છે. અને આવી મંડળીના શેરોનું કંપનીની જેમ શેર બજારમાં ખરીદ વેચાણ થતું નથી એમ. પછી સહકારી મંડળી આર્થિક રીતે નબળા વ્યક્તિઓના આર્થિક ઉત્થાન માટે રચાતી મંડળી હોય અને આવી પ્રવૃત્તિના વિકાસ માટે સરકાર દ્વારા પ્રોત્સાહનો અને મદદ પૂરી પાડવામાં આવે છે. તો એ બધી વસ્તુઓ જે છે એ સહકારી મંડળીની લાક્ષણિકતાઓમાં આવશે. નેક્સ્ટ આપણે જોઈશું તેના એડવાન્ટેજીસ ઓફ કોઓપરેટિવ સોસાયટી. તો જનરલી તો આની અંદર જ્યાદા એડવાન્ટેજીસ તો નથી. Better quality goods are available. The goods are provided at a reasonable price. Wasteful expenditures are limited. આની અંદર જે કંઈ પણ વેસ્ટ થતી હોય એવી બધી વસ્તુ ઓછી હોય છે. બેટર ક્વોલિટી ગુડ્સ આર અવેલેબલ. તો આ સિવાય પણ બીજા એડવાન્ટેજીસ ગુજરાતીની અંદર આપણે જોઈએ તો સભ્યોના આર્થિક હિતોનું જતન થાય છે. જેમ કે ઉત્પાદન પ્રવૃત્તિમાં વાજબી મહેનતાણું લેવામાં આવે, માર્કેટિંગ પ્રવૃત્તિમાં પેદાશના યોગ્ય ભાવ પણ મળી રહે. સભ્યોથી અલગ વ્યક્તિત્વને કારણે અસરકારક કેન્દ્રિત સંચાલન થઈ શકે છે. સભ્યોની જવાબદારી મર્યાદિત હોવાથી તેઓની અલગ મિલકતો પર કોઈ અસર થતી નથી. કાચો માલ પ્રાપ્તિ, ઉત્પાદન, વિતરણ વ્યક્તિગત ધોરણે યોજનાના બદલે સામૂહિક ધોરણે થાય એટલે કે એમાં પણ લાભ થાય છે. સહકારી મંડળી એ સ્વૈચ્છિક મંડળ છે. તેમાં ગમે તે વ્યક્તિ જોડાઈ શકે છે અને પોતે ઈચ્છે ત્યાં સુધી રહી શકે છે. These are the advantages. Now disadvantages. Disadvantages ની અંદર આવે difficult to command huge financial resources. Government assistance and subsidy are not used efficiently. આની અંદર ટૂંકમાં જે ગવર્મેન્ટ હેલ્પ હોય થોડીક ઓછી મળવાની સંભાવનાઓ રહે છે. Executive committee and the employees favor their friends and relatives at the cost of other members. જે છે ફેવર કરે છે. The management of the society gets the political color. મેનેજમેન્ટ જે છે એ
મેનેજમેન્ટની આખી સંસ્થા, સંચાલનની સંસ્થા જે છે એ ઘણી વખત પોલિટિકલ રંગ પણ એમાં જોવા મળે છે. તો આ બધી વસ્તુઓ ડિસએડવાન્ટેજીસમાં આવે, કારણ કે એના હાથમાં બધો કારોબાર આવી જાય. એટલે આર્થિક રીતે નબળી વ્યક્તિઓનું સંગઠન હોવાથી કંપની સ્વરૂપની જેમ મોટી મૂડી આમાં ઊભી કરી શકાય નહીં. બરાબર. મોટા કદના નાણાં પણ આમાં સરકાર અને અન્ય સંસ્થાઓની સહાય દ્વારા મોટા કદના નાણાં આમાં સંભવી શકે એવું પણ શક્ય નથી. જેમ કે ઇફકો છે, અમૂલ છે, નું સહકારી સ્વરૂપ મોટા કદની કંપની કરતા પણ મોટું છે. બરાબર. તો એ સહકારી કંપની છે એમ, પણ પેલા એવું નતું એમ. પછી આવે સહકારી મંડળીમાં સંચાલકો માનાર્થ સેવા આપવાને કારણે મંડળીના વહીવટમાં સમય ફાળવી શકતા નથી. એ પણ ફેક્ટ છે. કંપની સ્વરૂપની જેમ સહકારી મંડળી ડિબેન્ચરો બહાર પાડીને દેવા ભંડોળ સ્વરૂપે નાણાં એકઠા કરી શકતી નથી. પછી સહકારની ભાવનાથી સ્થપાયેલી મંડળીમાં સ્થાનિક રાજકારણ પ્રવેશતા એમાં તકલીફો પણ આવી શકે છે. સહકારી મંડળીમાં નાણાકીય સાધનો માટે સરકાર પર આધાર રાખવો એ થોડુંક તકલીફ વાળી પણ હોઈ શકે, કારણ કે સરકાર પણ આમાં પછી પાછું ઇન્વોલ્વ થાય, દખલ કરે. સહકારી મંડળીના શેરો જે છે એ સ્ટોક માર્કેટની જેમ શેર બજારમાં કઈ વેચાતા હોતા નથી. તો એના ડિસએડવાન્ટેજીસ છે. નેક્સ્ટ આપણે હવે આનાથી એક અલગ ટોપિક વિશે આપણે વાત કરશું. આપણે અત્યારે ફોર્મ્સ ઓફ બિઝનેસ જોઈ લીધા. હવે આપણે એ જોઈએ છીએ કે કોઈ પણ બિઝનેસ હોય તો એ બિઝનેસની અંદર કયા કયા ફેક્ટર્સ, પરિબળો જે છે એમ અસર કરતા હોય છે. એટલે કે ફેક્ટર્સ અફેક્ટિંગ ધ સિલેક્શન ઓફ ધ ફોર્મ્સ ઓફ ધ બિઝનેસ. કયા કયા ફેક્ટર જે છે એ બિઝનેસને અફેક્ટ કરે છે સિલેક્શન કરતી વખતે. તો એ જે પરિબળો જે છે એની અંદર આપણે વાત કરીએ તો ફર્સ્ટ ઇઝ ટાઈપ્સ ઓફ બિઝનેસ. પહેલું જે છે એ છે બિઝનેસનો પ્રકાર. પછી સેકન્ડ આવે છે વોલ્યુમ ઓફ બિઝનેસ. બિઝનેસનો જે છે વિસ્તાર કેવો છે અથવા તો એનું કદ કેવડું છે. નેક્સ્ટ ડિઝાયર ટુ ધ કંટ્રોલ ઓવર ધ મેનેજમેન્ટ. એટલે કે મેનેજમેન્ટ, સંચાલનની ઉપર જે છે એ કંટ્રોલ રાખવાનું કેટલું, કઈ રીતની ઈચ્છા છે અથવા તો કઈ રીતની જરૂરિયાત છે. ફાઇનાન્શિયલ નીડ, એટલે કે નાણાકીય જરૂરિયાત કેટલી છે. પછી નેક્સ્ટ આવે છે કન્ટિન્યુટી ઓફ ધ બિઝનેસ. બિઝનેસની અંદર આગળ કેટલું કન્ટિન્યુ થઈ શકે એમ છે. નેક્સ્ટ આપણે જોઈએ એના પછી તો એડિશન ઓફ ટેકનોલોજી એન્ડ પ્રોફેશનલાઇઝેશન ઇન મેનેજમેન્ટ. કે મેનેજમેન્ટની અંદર કેટલું જે ટેકનોલોજી અને પ્રોફેશનલિઝમ જે છે એનું એડિશન કરવું પડે એમ છે. નેક્સ્ટ આવે છે ટેક્સના એડવાન્ટેજીસ ક્યાં ક્યાં છે. પછી ગવર્મેન્ટ રેગ્યુલેશન અને રિલેક્સેશન કેટલું છે. પછી ઇઝ ઓન ફોર્મેશન કેટલું છે, અને લાયબિલિટી ઓફ ધ ઓનર્સ, આ બધી વસ્તુઓ કેટલી છે. ગુજરાતી પ્રમાણે જોવું હોય તો નાણાકીય સાધનોની જરૂરિયાત કઈ છે. પછી માલિકોની જવાબદારી, ઉત્પાદન પ્રક્રિયા અને ટેકનોલોજી, બજારનો વિસ્તાર, પ્રોફેશનલ વહીવટી કૌશલ્યની આવશ્યકતા, ધંધાની સ્થાપના કરવાની અને તેનો અંત લેવાની પ્રક્રિયા, કરવેરાની જવાબદારી કેટલી છે. તો આ બધી વસ્તુ, આ જે છે ધીસ ઓલ આર ધી ફેક્ટર્સ which affect the selection of the form of the enterprise or say business. ઓકે, થેન્ક યુ વેરી મચ. જો તમને કઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો.